હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતીઓના ફેવરેટ એવા ફાફડા બનાવીશું। દશેરા આવી રહ્યા છે તો તમે પણ ઘરે બનાવો। તો ચાલો આપણે બનાવી લઈએ। સૌપ્રથમ આપણે ફાફડામાં ખાવા માટે કઢી બનાવીશું। એના માટે આપણે બેસન લઈ લીધું છે 3 ચમચી જેટલું। હવે એને આપણે પાણી નાખી અને સરસ રીતે ઓગાળી દઈશું। બરાબર ગાંઠું ના રહે એમ આપણે ઓગાળી દેવાનું છે। જો આપણું સરસ મિક્સ થઈ ગયું છે, હવે થોડું પાણી વધારે નાખી દઈશું અંદર। આ કઢીમાં ઘણા દહીંનો ને છાશનો ઉપયોગ કરતા હોય છે, આપણે એમનેમ જ પણ બનાવી શકીએ છીએ। હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરી લઈશું। ગરમ થઈ ગયું છે, આપણે એમાં રાઈ નાખી દઈશું અને રાઈ તતડે એટલે આપણે એમાં થોડી હિંગ નાખીશું। હિંગ નાખી દીધી પછી આપણે લીમડાનું પાન નાખીશું અને વાટેલા મરચાં નાખીશું। તીખા મોળા તમારે જે પ્રમાણે કઢી જોઈતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને હલાવી લઈશું આપણે। અને પછી આપણે જે બેટર બનાવ્યું હતું એ બેટર નાખી દઈશું અંદર અને બરાબર મિક્સ કરી લઈશું। અને પછી એમાં પાણી નાખી દઈશું થોડું અને એને ઘટ થવા દઈશું। હલાવતા રહીશું, પહેલાં એને હલાવતા રહેવાનું છે એટલે જે ચણાનો લોટ હોય એ બરાબર પ્રોપર ચડી જાય અને નીચે ગાંઠોડું પડીને ચોટી ના જાય એટલે આપણે એને સતત હલાવતા રહેવાનું છે। અને એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। હવે એમાં આપણે ખાંડ નાખી દઈશું 2 ચમચી જેટલી અને એને સરસ 2 ઉભરા આવે ત્યાં સુધી એને હલાવતા રહીશું। આપણે થોડી હળદર નાખી દઈશું। તો સરસ મજાની આપણી ફાફડા માટેની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે નીચે ઉતારીને હવે આપણે બપૈયાનો સંભારો બનાવી લઈશું। જો આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું અને પછી એમાં રાઈ નાખી દઈશું અને એને તતડવા દઈશું બરાબર। આપણી રાઈ તતરી ગઈ છે એટલે આપણે એમાં મીઠા લીમડાના પાન નાખી દઈશું અને સમારેલા મરચાં નાખીશું અને બરાબર રોસ્ટ કરી લઈશું। અને એમાં આપણે હિંગ નાખીશું થોડી અને આપણે થોડી હળદર નાખીશું અને આપણે ગેસ બંધ કરી લઈશું। અને એમાં આપણે આ બપૈયાનો સંભાર આપણે છીણીને રાખ્યું છે બપૈયું કાચું એ નાખી દઈશું અને આપણે બરાબર બધું મિક્સ કરી દઈશું। આપણા ફાફડામાં બપૈયાના જે સંભારો છે એના વગર તો આપણને ફાફડા મજા આવતી નથી ખાવાની, એટલે આ તો બનાવવું જ પડે। એમાં થોડી હળદર નાખી દઈશું ઓકે। અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। જો આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે, હવે ચાલો આપણે ફાફડા બનાવવાનું ચાલુ કરી દઈએ। જો આપણે ફાફડા બનાવવા માટે આપણે 2 કપ બેસન લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, હળદર, 2 ચમચી તેલ, હિંગ અને આ જે ગાંઠિયાનો ખારો આવે છે એ લીધો છે। આપણે ગાંઠિયાનો ખારો ના હોય તો આપણે પાપડ ખારનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। તો ચાલો આપણે હવે લોટ બાંધી લઈએ। જો આપણે ગાંઠિયા માટે પાણી તૈયાર કરીશું। હવે અડધો કપ જેટલું પાણી લઈશું આપણે, એમાં આપણે હિંગ નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણે જે ખારો છે એ નાખીશું અને તેલ નાખીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ થઈ ગયું છે, હવે આપણે ચણાનો લોટ ચાળી લઈશું। આપણે ચણા લોટને ચાળીને જ લેવાનો છે અને આપણે પેકેટવાળો લીધો છે ચણાનો લોટ। આપણે જે ઘરમાં દળીને લઈએ છીએ એ લોટ નથી લેવાનો આપણે, અને છૂટક મળે છે એ પણ નથી લેવાનો। કોઈક સરસ મજાનું આપણે બેસન આવે છે એ બેસન લેવાનું છે, ધારો કે ગાય છાપ છે કે કોઈ પણ સારી બ્રાન્ડનું આપણે લેવાનું છે, તો એનાથી આપણા ફાફડા ખૂબ સરસ બનશે। જો આપણે સરસ રીતે આપણે ચાળી લીધો છે લોટ, હવે આપણે એમાં હળદર નાખી દઈશું અને જે અજમો લીધો છે એ અજમો હથેળીમાં મસળીને નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું। અને હવે આપણે જે પાણી બનાવ્યું હતું એ પાણી હલાવીને થોડું થોડું કરીને અંદર નાખી દઈશું અને લોટ બાંધી લઈશું આપણે। જો આપણો આ સરસ લોટ બંધાઈ ગયો છે અને આપણે જે અડધો કપ પાણી લીધું હતું એનાથી જ આપણે લોટ બંધાઈ ગયો છે, બીજું પાણી લેવું પડ્યું નથી। હવે આ સરસ લોટ બંધાઈ ગયો છે। લોટમાં આપણે થોડુંક તેલ નાખી અને થોડુંક મસળી લઈશું એટલે આપણા હાથમાં ચીપકશે નહીં।
અને તમે જુઓ આમ તોડીએ તો આમ તૂટી જાય છે, એમાં લચક આવી નથી, એટલે આપણે થોડું એને મસળીશું બરાબર. જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને તમે આમ ખેંચો તો એકદમ આમ ખેંચાઈ જાય ને તૂટે નહીં એવો લોટ બાંધવાનો છે આપણે. જો થઈ ગયો છે સરસ લોટ. હવે આપણે ફાફડા બનાવી લઈશું. હવે આપણે થોડો લોટ લઈ લઈશું અને બીજો લોટ આપણે ઢાંકીને રાખીશું અને આવી રીતે આપણે સિલિન્ડર આકાર આપી દઈશું. અને પછી આપણે આવું લાકડાનું ચોપિંગ બોર્ડ લઈ લઈશું અને હથેળીમાં થોડું તેલ લગાડી લઈશું આપણે. અને અહીંયા આપણે મૂકીશું સાઈડમાં અને પછી આ હથેળીની મદદથી આપણે એને આમ પ્રેસ કરીશું. આવી રીતે પ્રેસ કરીશું એટલે સરસ મજાનો આપણો ફાફડો બની જશે. જોવો છો તમે કેવું સરસ થઈ ગયું છે. અને આ હથેળીમાં જે લોટ ચોટ્યો હોય એ આપણે ઉખાડી લેવાનું છે. ફરીથી આપણે ફાફડો બનાવીશું તો પછી બનશે નહીં સરસ રીતે. અને પછી તમે આવી જે આપણે ચપ્પાની પટ્ટી આવે છે એની મદદથી આપણે એને ઉખાડી લઈશું આપણે. જો આવી રીતે આપણે સરસ ફાફડો બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એને તળી લઈશું. જો આપણે આવી રીતે ફાફડો નાખી દઈશું અંદર. ફાફડો ધીમે ધીમે ઉપર આવે એટલું જ તેલ ગરમ કરવાનું છે આપણે, વધારે પડતું ગરમ નથી કરવાનું. અને આપણે આવું પોળું વાસણ લેવાનું છે ફાફડા માટે. આપણે 1-1.5 મિનિટમાં આપણો ફાફડો તળીને તૈયાર થઈ જશે. એને ઉલટ પુલટ કરીને આપણે ફાફડો તળી લેવાનું છે. જો સરસ મજાના આપણો ફાફડા તળાઈ ગયા છે. હવે એને આપણે કાઢી લઈશું. આવી રીતે આપણે બધા જ ફાફડા બનાવી લઈશું. જો આપણા સરસ બધા ફાફડા તળાઈને રેડી થઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. આ દશેરામાં તમે પણ ઘરે બનાવો, એકદમ સરસ કંદોઈ જેવા ઘરે બનાવો અને એકદમ સરસ આસાનીથી તૈયાર થઈ જાય છે. ચાલો આપણે એને સર્વ કરી લઈશું. હવે આપણે એને ફાફડા જોડે મરચાં ખાવા માટે આ મરચાં નાખી દઈશું અને તળી લઈશું અંદર. એને 2 ભાગ ચીરી કરીને નાખ્યા છે આપણે. ગેસની આપણે ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી આપણે તળવાના છે. મરચાં થઈ ગયા છે. હવે એને બહાર કાઢી લઈશું. એ ફાફડા ઉપર આપણે એક મસાલો નાખીશું, એ બનાવીશું. આપણે કાળા મરીનો પાવડર લેવાનો છે, પછી સંચળ મીઠું લેવાનું છે અને આ ચાટ મસાલો લેવાનો છે. બધું મિક્સ કરી અને પછી આપણે ફાફડા ઉપર નાખી દઈશું. જો આપણા ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે અને એની સાથે કઢી અને બપૈયાનો સંભારો અને જોડે મરચાં અને ખૂબ ટેસ્ટી બને છે. તમે પણ આ દશેરામાં ઘરે બનાવો અને ટ્રાય કરો. ખૂબ સરસ લાગે છે અને ઝટપટ તૈયાર પણ થઈ ગયા છે. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.